અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ 5 વર્ષમાં 1000 અંગ અને પેશી દાનનો માઇલસ્ટોન પૂર્ણ કર્યો। ગુજરાતમાં જ નહીં દેશમાં પણ અગ્રસર બની સિવિલ હોસ્પિટલ। 767 અંગ અને 233 પેશીઓના દાનથી 745થી વધુ દર્દીઓને નવજીવન મળ્યું। સંખેડાના રમેશભાઈ તડવીના અંગદાનથી 1000મો આંકડો પૂર્ણ થયો। લીવર, 2 કિડની અને 2 આંખોના દાનથી અનેક જીવ બચશે। નોટો અને રોટો તરફથી રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મળી ચૂક્યા છે। પ્રથમ હાથના દાન અને આંતરડાનો દાન સહિત અનેક રેકોર્ડ સ્થાપિત થયા છે। ગુજરાત સહિત અનેક રાજ્ય અને નેપાળના દાતાઓનો પણ સમાવેશ છે। સિવિલ હોસ્પિટલના વડા તરીકે અને અંગદાન સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે આજે મને ખૂબ જ આનંદ થાય છે આપ સૌને જણાવતા કે આજે સિવિલ હોસ્પિટલમાં 1000 અંગો તથા પેશીઓનું દાનનું ઐતિહાસિક સિદ્ધિ આજે સિવિલને મળી છે। 5 વર્ષ અને 87 દિવસ એમ કહીશ કે 27 ડિસેમ્બર 2020માં સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન થયેલું અને આજે 232મું અંગદાન થયું। 232 અંગદાન થકી 767 અંગો અને 233 પેશીઓ એટલે કે જેની અંદર 190 આંખો અને 41 ચામડીનું દાન સમાવેશ થાય છે અને આ થઈ અને ટોટલ 1000 અંગો તથા પેશીઓ માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલમાંથી દાનમાં આપવામાં આવે છે। ખૂબ આનંદ અને ગૌરવની વાત છે, પરંતુ આનો શ્રેય હું આપને કહીશ કે દિલીપ દાદા દેશમુખ કે જેમના પ્રેરણાથી આ પ્રોગ્રામ ચાલુ થયેલો અને એ સમયમાં ડૉક્ટર સંજય સોલંકી, ડૉક્ટર નિલેશ, ડૉક્ટર પુંજિકા અને હું અમે બધા સૌ સાથે મળી અને આ પ્રોગ્રામને આગળ વધાર્યો અને પછી જેમ જેમ જરૂરિયાત પડી તેમ તેમ બીજા મેડિકલ ઓફિસર્સ જોડાયા અને 6 ડેડિકેટેડ મેડિકલ ઓફિસર આમાં જોડાયા, જેના થકી આ સિદ્ધિ આપણે આજે મેળવી શક્યા છીએ।